હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિંગ વિથ રિદ્ધિમાં। તો આજે આપણે ભરેલા બટેટા બનાવીશું। જોશો મેં આ મુજબ બટેટાને 8થી 10 બટેટા લીધા છે અને તેને આવી રીતે આપણે તેમાં કટ પાડી લેશું। તેમાં જે મસાલો હોય તે ભરવા માટે આ મુજબ આપણે કટ પાડી લેવાની છે। જોશો આવી રીતે આપણે 4 ભાગ કરી લેવાના, એટલે કે તેમાં મસાલો સારી રીતે ભરાઈ જાય। ભરેલા બટેટા અને રીંગણા કેવી રીતે બને છે તે જોવા માટે મારો વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી રીતે આપણે બધા બટેટામાં કટ પાડી લેશું અને જો આપણે ઓલા નાની સાઈઝના જે રીંગણ આવે એ પણ તમારે આમાં નાખવા હોય તો તમે અહીંયા નાખી શકો। અને હવે આવી રીતે બટેટા સુધારી લીધા છે। હવે આપણે તેનો મસાલો તૈયાર કરીશું। મેં અહીંયા એક બાઉલ લીધું છે, એમાં આપણે 3 થી 4 ચમચી એવી આપણે જે ચણાનો લોટ હોય બેસન એ આપણે એડ કરીશું। જો તમારે વધારે બટેટાનું બનાવવાનું હોય તો તમારે એ મુજબ ચણાનો લોટ લેવાનો। 8 થી 10 બટેટા રીંગણા છે તો મેં એ મુજબ 4 થી 5 ચમચી લીધો છે ચણાનો લોટ। હવે આપણે એમાં મસાલા એડ કરવાના રહેશે। હું અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરીશ। મસાલો આપણે આમાં બધી 2 ચમચી આપણે નાખતા હોય ધાણા જીરુંનો પાવડર ને જે ચટણી હોય તો આમાં આપણે 1 ચમચી એડ કરવાનું છે। પછી જ્યારે આપણે આ રીંગણાનો વઘાર કરશું બટેટાનો ત્યારે આપણે તેમાં ફરી એમાં નાખીશું। તો તેમાં 1 ચપટી એવી હળદર નાખીશું, 1 ચમચી ચટણી એડ કરીશું અને થોડોક 1 ચમચી એવો ધાણા જીરુંનો પાવડર આપણે એડ કરી દઈશું અને જે કોથમીર હોય છે લીલી એ આપણે એડ કરી દઈશું આ મુજબ। હવે આપણે આમાં થોડુંક તેલ નાખીશું। તેલ નાખીને સારી રીતે આપણે લોટ તૈયાર કરી લેશું। એકદમ મસ્ત મસાલો ફેલાઈ જાય એ મુજબ આપણે તૈયાર કરી લેશું। તેમાં અડધી ચમચી એવી તેલ નાખવાની અને થોડુંક એવું પાણી નાખીને આ મુજબ આપણે મિક્સ કરવાનું રહેશે। પહેલાં તેલ નાખીને મિક્સ કરી લેવાનું અને આપણે પાણી પછી એડ કરવાનું રહેશે। આપણે આમાં પાણી નાખશું એટલે આ જે આપણે છે બેટર એનો કલર બદલી જશે। થોડુંક એવું પાણી નાખીને હવે આપણે મિક્સ કરી લેશું। આ મુજબ મિક્સ કરી લેવાનું। ચણાનો લોટ છે જેથી આપણે પાણી નાખશું એટલે તે ચોટશે, હાથમાં પણ ચોટશે, એટલે એકદમ મસ્ત રીતે તેનો કલર બદલી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું। જોશો કેટલું મસ્ત આપણે બેટર તૈયાર થઈ ગયું છે। સ્ટફિંગ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું। હવે આપણે તે બટેટામાં આપણે તેને ફિલ કરી લેશું આ મુજબ। બટેટાને ખોલી અને સારી રીતે ફિલ કરવાનું, એકદમ બટેટું આખું ભરાઈ જાય ત્યાં સુધી ચારે બાજુ આપણે ભરવાનું છે આ મુજબ। હવે બીજી બાજુ ભરી લેશું। આ જ મુજબ તમારે જે રીંગણા હોય નાના એમાં પણ આવી રીતે આપણે કટ પાડી અને તેને પણ આવી જ રીતે ભરવાના રહેશે। આવી રીતે ભરી લેવાનું। જોશો આ રીંગણ પણ મેં આવી રીતે કટ પાડી લીધું છે, એ પણ એવી રીતે આપણે ભરી લેવાનું। એમ છે ભરી લઈશું। આ મુજબ સુધારી લેવાનું અને પછી તેમાં ભરી લેવાનું। સારી રીતે ભરવાનું, કેમ કે થોડુંક એવું બહાર રહી જશે તો આખું જે છે એ બહાર નીકળી જશે મસાલો, એટલે એનું ધ્યાન રાખવાનું। આ મુજબ ધીમે ધીમે ભરી લેવાના। આ બટેટા છે ને એકદમ આમ એમાં મસાલો ભરવામાં થોડીક વાર લાગે, કેમ કે બટેટા એકદમ હાર્ડ હોય ને એના લીધે। તમે આમાં જે સિંગદાણાનો ભૂકો અને તમે તલ એ પણ તમે આ મસાલામાં એડ કરી શકો, પણ મેં અહીંયા એવું કાંઈ એડ કર્યું નથી। એકદમ જે સિંગદાણા હોય તેને સારી રીતે મિક્સરમાં કે પીસી અને તેને આપણે એડ કરવાનું। જોશો આ મુજબ આપણે બટેટા અને રીંગણને ભરી લીધા છે મસાલો। હવે આપણે એક ખાયણીને દસ્તો લેશું અને એમાં આપણે થોડુંક એવું 8 થી 10 જેટલું લસણ લઈને આપણે તેને પીસવાનું છે। લસણ લઈ અને તેને પીસી લેશું આ મુજબ। એકદમ ઝીણું ઝીણું મસ્ત પેસ્ટ જેવું થઈ જાય ત્યાં સુધી તેને પીસવાનું રહેશે। હવે આપણે એક કુકર લેશું અને એમાં આપણે જે આનો વઘાર કરવાનો છે
તો હવે ગેસને ઓન કરીને તેમાં મેં અહીંયા 2.5 ચમચી જેટલું તેલ લીધું છે. જો તમારે વધારે હોય રીંગણા અને બટેટા તો તમારે એ મુજબ તેલ લેવાનું. મેં અહીંયા ફક્ત 2.5 ચમચી જેટલું તેલ લીધું છે. અને આપણે તેલને ગરમ થવા દેવાનું છે અને તેમાં આપણે રાઈનો વઘાર કરવાનો છે. મસાલામાં આપણે ફક્ત રાઈ જ એડ કરવાની છે, જીરું કે એવું કાંઈ એડ કરવાનું નથી. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડીક એવી 1 નાની ચમચી એવી આપણે જે રાઈ હોય તે એડ કરી દઈશું. રાઈ એકદમ મસ્ત ફૂટી જાય ત્યારબાદ તેમાં જે આપણે પીસેલું લસણ હતું તે એડ કરવાનું રહેશે. હવે આપણે તેમાં લસણ એડ કરી દઈશું. 1 ચમચી જેટલું મેં લસણ લીધું છે. અને હવે જે આપણો મસાલો આપણે બટેટા અને રીંગણ ભર્યા હોય એમાંથી વધ્યો હોય તેમાં થોડુંક પાણી નાખી મિક્સ કરી અને તેને આપણે એડ કરી દેવાનું. હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે. આપણે આમાં 1 ચમચી બધું નાખ્યું હતું એટલે આમાં 1 ચમચી હજી નાખી દેવાનું રહેશે. મેં અહીંયા 1.5 ચમચી જેટલું ચટણી એડ કરી છે, પછી 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કર્યો છે અને હળદર આપણે નાખવાની નથી, કેમ કે ઓલા જે આપણે મસાલો હતો એમાં એડ કરી હતી, તો આમાં હળદર એડ કરવાની નથી. અને થોડુંક સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી અને તેને મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે. જોશો કે એકદમ મસ્ત જે મસાલાનો કલર આવી ગયો છે. તો હવે આપણે તેમાં ધીમે ધીમે જે બટેટા અને રીંગણ આપણે જે ફિલ કર્યા હતા એ આપણે ભરી દઈશું. એકદમ સારી રીતે મૂકી દેવાના આ મુજબ. અને ત્યારબાદ તેને આપણે થોડુંક પાણી એડ કરી, અહીંયા મેં 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને તેને આપણે રાંધવા માટે રાખી દીધા હતા. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ચણાનો લોટ છે એટલે તે એકદમ ચોટે છે. પહેલાં મેં અહીંયા થોડુંક પાણી એડ કર્યું છે, ત્યારબાદ મેં પાછું પાણી એડ કર્યું હતું. આ મુજબ આપણે પાણી એડ કરીને હવે આપણે કુકરને 3 વિસલ થવા દેવાની છે.